ઓકે, આપણે આવી ગયા હતા હોટલથી, પાછા નીકળી ગયા છે 3 ડેસ્ટિનેશન કવર કરવા માટે. આ તમે જોઈ રહ્યા છો બીજા દિવસના વિડીયોમાં, કારણ કે પહેલા દિવસનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો હતો, એટલે આપણે બીજા વિડીયોમાં આ બધું એડ કરીશું. સો અહીંયાથી અમે પહેલાં જઈએ છીએ, કયું મંદિર જઈ રહ્યા છે આપણે? રૂકમણી ટેમ્પલ જઈ રહ્યા છે પહેલાં, પછી અમે જઈશું કયું? બાળકેશ્વર મહાદેવ, અને પછી અમે જઈશું દ્વારકાધીશ ટેમ્પલ. આ હોટલમાંથી નીકળ્યા છે, સામે જ હાઈવે છે. હવે આ ફૂલ આપણે દ્વારકા સિટી બાજુ જઈ રહ્યા છે. સામે જે મંદિરની ટોચ દેખાય છે તમને, એ દ્વારકાની જ છે. આ રહ્યું છે દ્વારકાનું જ મંદિર છે, એની બાજુમાં છે દેટ્સ લાઇટ હાઉસ. એ આપણે આજે કવર કરી શકીશું તો કરી લઈશું. વેલકમ ટુ ધ સોલ્ટ સિટી મીઠાપુર. દ્વારકાધીશને મળવા ઓલમોસ્ટ 20 વર્ષ પછી આવ્યો છું. નોટ ઓલમોસ્ટ, એક્ઝેક્ટ 20 વર્ષ પછી. 2006માં આવ્યો હતો. તો અહીંથી પહેલાં ફર્સ્ટ ટાઈમ. ઓકે, સો મારા સિવાય ગાડીમાં જેટલા પેસેન્જર છે બધા ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, અને હું આવી રહ્યો છું આફ્ટર 20 years. સો ધીસ ટ્રીપ ગોઈંગ ટુ બી અ સ્પેશિયલ. ડાર્ક મોડમાં દેખાતું હશે તમને. વેલકમ ટુ ધ દ્વારકા. આ દ્વારકા સિટીમાં આપણે એન્ટર થઈ ગયા છે. આ એન્ટ્રન્સ છે દ્વારકાધીશ ટેમ્પલનો. વેલકમ ટુ દેવભૂમિ દ્વારકા. દ્વારકા ગામનો ગેટ આપણે સીધા જઈ રહ્યા છે. થોડોક ટ્રાફિક છે સિટીમાં. હોટલ રેજન્ટા છે, બધી હોટલો બાકી સિટીમાં છે. હોલિડે આઇકોન છે અહીંયા આગળ, જે એકદમ મિડલ ઓફ ધ સિટી જે કહેવાય ને, ટાઉનમાં. તમને રેસ્ટોરન્ટો મળી જશે બધી. અમે જે રોકાયા છે ફોન છે. ફોન થોડીક આઉટસાઇડ છે, જે મંદિરથી ક્લોઝ છે, હાઈવે પર જ. તમારે ટ્રાફિકમાં દર વખતે ના એન્ટર થવું પડે. બાકી તમે અહીંયા આવો તો એન્ટ્રીમાં જ તમારે ટ્રાફિક નડે. આ રોડ સીધો જઈએ આપણે તો જાય છે સીધો શિવરાજપુર બીચ. અહીંયા બધી બોટ તમને દેખાશે, બોટ મંદિર. યસ, આઈ કેન સી બડી. અહીંયા બી નીચે બોટ્સ બધી, બાજુમાં દરિયો. એ બધી નાની નાની બોટ બધી, ફિશરમેન બોટ્સ. અંદર જડીઓમાં સામા ટેમ્પલ. રૂકમણી દેવી ટેમ્પલ આવ્યા છે. એ મંદિરથી માત્ર 10 કિલોમીટર દૂર છે. ઓ યસ, ગૌ સેવા ચાલે છે.
આ રહ્યું મંદિર. दुर्वासा ऋषि के आज्ञा अनुसार माता रुक्मणी और भगवान कृष्ण दोनों रथ को खींचते हुए दुर्वासा ऋषि को द्वारिका ला रहे थे। आधा मार्ग आने पर माता रुक्मणी को पानी की प्यास लगी। વ્યૂ છે લક્ષ્મી આના મંદિર પાસેથી આ રહ્યું મંદિર. આ છે દ્વારકા સિટી. આ બધું ભરતી આવતી હશે, કાં ચોમાસામાં ભરાઈ જતું હશે. બધી બોટ અહીંયા રહી ગઈ છે, ક્રિકેટ રમે છે. આ રોડ અહીંયા આવે છે, પાર્કિંગ અહીંયા થાય છે. મંદિરની ધ્વજા દર્શન કરી લો. દ્વારકામાં ફેમસ પ્લેસ છે આ દર્શન કરવાનું બી. આ રહ્યું એનું પાર્કિંગની સ્પેસ. બહુ ભીડ નથી હોતી, ખબર નહીં અત્યારે નથી. પાર્કિંગની વ્યવસ્થા બી મળી જાય છે ઇઝીલી. બહુ જ બધી બફેલો રસ્તામાં આવી ગઈ છે. મંદિરના દર્શન કરીને નીકળી ગયા છે. હવે અમે જઈ રહ્યા છે બાટકેશ્વર મહાદેવના મંદિર, જે આવેલું છે દરિયામાં. નોટ દરિયાની અંદર, બટ દરિયાના કિનારે, કે જ્યાં ખુદ દરિયો શિવજીના અભિષેક કરે છે, એવું લોકેશન છે. આ જ એક્ઝિટ લઈ રહ્યા છે અમે. નજીક જ છે, 3 કિલોમીટર દૂર જ છે. શિવલિંગ આ રહ્યું થોડું બહાર. આગળ આ ગયો દરિયો. તમને બધાના વિઝ્યુઅલ હવે આવશે. થોડી જગ્યા સાંકડી છે, મોટી ગાડી ગોડાવી અઘરી પડે. છોકરાઓનું રમવાનું બી છે, જમ્પિંગ. પાર્કિંગ શોધવું પડશે. જોઈ લો દરિયા દેવા આવી ગયા છે દ્વારકાના. ક્યાં જવા દે છે? આગળ ત્યાં આગળ પાર્કિંગ છે. પછી ચાલીને આપણે આ છે દ્વારકાનો દરિયો. સામે થઈ રહ્યો છે સનસેટ. જો મમ્મીની વિડીયો બનાવી મોકલી દો. આ સામે લાઇટ હાઉસ. જો લોકેશન. જોરદાર લોકેશન છે, જોરદાર દરિયો છે, મસ્ત ક્લીન. આ છે લાઇટ હાઉસ. Yes. Eat. Yo. What a view. જો આયો દોડતો ના, પલળાય તો પલળી જવાનું. સનસેટ, દરિયાના મોજા, બેસ્ટ લોકેશન એવર, બેસ્ટ. બસ પડી જાઓ, વાંધો નહીં, ઇટ્સ ફાઇન. બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યો છે અહીંયા, જોરદાર. મસ્ત માહોલ છે, જોરદાર. ભીડ એકદમ આપણી છે, પબ્લિક એકદમ આપણી છે, પડાપડી નથી. નાઇસ ક્વાઇટ પ્લેસ. દરિયો રંગ જમાવી રહ્યો છે. હવે આપણે ભોલેનાથને મળવા જઈશું. ત્યાં જો મજા કેવો મળે છે, જબરદસ્ત. મસ્ત લોકેશન છે, વેરી નાઇસ. ક્લીન રાખ્યું છે, વેરી ક્લીન. ત્યાં સુધી તો મેં બી કચરો થતો મારે પોકેટમાં મૂકી દીધો, મેં નીચે જઈને ના ફેંક્યું. સો
try to make it clean as much as we can, right? Yo. Points. That's a lighthouse. પછી આપણે જઈએ ત્યાં આગળ. ધીરે ધીરે સુરત દાદા જઈ રહ્યા છે. ગુડ બાય કહી રહ્યા છે આપણને. બ્યુટીફુલ સનસેટ. તમે થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ લેજો, તમને સનસેટ દેખાશે. આપણે આવી ગયા છે ભાટકેશ્વર મહાદેવનું મંદિર. જોઈ લો, એકદમ દરિયામાં તો નથી પણ દરિયા કિનારે છે. એકચ્યુઅલી સનસેટ વોક બનાવી છે અહીંયા. એન વોક એકચ્યુઅલી મંદિર જવાય અહીંયાથી. હે જો આ છે ટેમ્પલ, આ છે દરિયો, આ છે મોજા. પાછળ સનસેટ થઈ ગયો છે. જોરદાર લોકેશન પર છે. આ છે દ્વારકાનું લાઇટ હાઉસ. અહીંયા છે બધું રમવાનું, માઉન્ટેન બધું બનાવ્યું છે પણ હમણાં બધું બંધ છે બિકોઝ વી આર લેટ. અહીંયા બધા રેબી છે. આઈ થિંક બધા ઘરે છે, ઘર છે. હા રહ્યું લાઇટ હાઉસ. મંદિરની ગલીમાં આવી ગયા છે દર્શન કરવા. હા બજાર છે. જો શું થયું વળી?